હવે અહીંયા આગળ આપણે ગાઉસના નિયમની મોટાભાગની એપ્લિકેશનો પૂરી કરી. હવે આપણે એના સ્પેશિયલ કેસીસ ડિસ્કસ કરવાના છીએ. સમઘનને રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન છે બનાવી શકાય. સૌથી પહેલા આપણે સમઘન માટે એક આખું કોષ્ટક છે તૈયાર કરીએ અને પછી આપણે એને રિલેટેડ જે ક્વેશ્ચન છે એ આપણે સોલ્વ કરીએ. રાઈટ? તો અહીંયા આગળ તમારે સતત ધ્યાન રાખવાનું છે, કારણ કે સમઘન છે એ આખો 3D નો આખો આઈડિયા છે. અહીંયા આગળ હું જે રીતે કરાવું એ રીતે તમારે ધ્યાન રાખતું જવાનું છે અને એને રિલેટેડ આન્સર છે તમારે આપતા જવાના છે. બરોબર? એક કોષ્ટક આપણે તૈયાર કરીએ એટલે આખો આઈડિયા છે એ ક્લિયર થઈ જાય. સો સમઘન છે એના સ્પેશિયલ કેસીસ. સમઘન કે ઘણા લોકો એને ખાલી ઘન પણ કહેતા હોય, તો પણ તમારે સમજવાનું છે સમઘન. રેડી? અહીંયા આગળ આપણે સ્થાન રાખીએ, પછી કુલ ફ્લક્સ લઈએ અને એક બાજુ સાથે સંકળાતું ફ્લક્સ લઈએ. આમ આપણે રીતસરનું એક કોષ્ટક બનાવીએ. રેડી? અલગ અલગ પોઝિશન આપણે રાખીએ. સ્થાન સૌથી પહેલા સમઘનના કેન્દ્ર ઉપર આપણે વિદ્યુત ભાર છે એને મૂકીએ. કેપિટલ ક્યુ જેટલો જ વિદ્યુત ભાર આપણે મૂકીએ. હવે સમજો તમે, સમઘન એટલે આ ટાઈપનું. રેડી? પણ કેન્દ્ર એટલે આનું અહીંયા આગળ થશે, એટલે અહીંયા આગળ તમારે કોઈ વિદ્યુત ભાર છે એને મૂકવાનો છે. બંધ પૃષ્ઠ આખું બનવું જોઈએ. બરોબર? બંધ સપાટી. એટલે હકીકતની અંદર આ સમઘનની જગ્યાએ આવું સમઘન તમારે લેવાનું. ડન? હવે આની અંદરના ભાગમાં હું કોઈ પણ જગ્યાએ વિદ્યુત ભાર મૂકીશ તો એ તમને બતાશે નહીં, એટલે આપણે આવા સમઘનનો વિચાર કરશું. તમારે મનમાં એવું વિચારવાનું કે આ બંધ સમઘન છે આખો પેક. બરોબર? વિદ્યુત ભારની જગ્યાએ આપણે આ દડાનો વિચાર કરીએ તો પહેલી પોઝિશન ક્યાં છે? સમઘનના કેન્દ્ર ઉપર કોઈ વિદ્યુત ભારને મૂકવામાં આવે. એટલે અહીંયા આગળ તમે મૂકો તો કુલ ફ્લક્સ કેટલો આવે? આખા સમઘનની અંદર વિદ્યુત ભાર Q જેટલો છે, તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું આવે? Q/ε0. આ તમને કુલ ફ્લક્સ મળે. રેડી? એટલે કુલ ફ્લક્સ કહે તો એ આવે Q/ε0. એક બાજુનું ફ્લક્સ કહે તો માની લ્યો કે અહીંયા આગળ છે, તો આ એક બાજુ, બીજી બાજુ, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી, ટોટલ 6 બાજુ છે. એટલે આ વિદ્યુત ભારના ટોટલ 6 સમાન ભાગ પાડવા પડે. તો અહીંયા આગળ વિદ્યુત ભારનો છઠ્ઠો ભાગ, અહીંયા આગળ છઠ્ઠો, અહીંયા આગળ છઠ્ઠો, અહીંયા આગળ છઠ્ઠો અને અહીંયા આગળ છઠ્ઠો. તો આ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કોઈ પૂછે તો એ કેટલો આવે? છઠ્ઠા ભાગ જેટલો. રેડી? એટલે એક બાજુનું ફ્લક્સ તમને મળશે Q/6ε0. તમે એમ વિચારો કે કુલ આની સાથે સંકળાતું ફ્લક્સ 60 વેબર જેટલું છે. તો કોઈ એક બાજુ સાથે સંકળાતું ફ્લક્સ કોઈ પૂછે તો એ કેટલું આવે? આના ટોટલ તમારે 6 ભાગ પાડવા પડે. રેડી? તો આ ભાગ સાથે સંકળાતું ફ્લક્સ 10 આવે, અહીંયા આગળ 10 આવે, અહીંયા આગળ 10, આ બાજુ 10, આ બાજુ 10, આ બાજુ 10, એટલે 60 ના ટોટલ 6 ભાગ પડ્યા. રેડી? એટલે કહેવાનો મતલબ એ છે કે કુલ ફ્લક્સ Q/ε0 હોય તો એક બાજુનું ફ્લક્સ કેટલું આવે? Q/6ε0 થાય. ડન? હવે હું પોઝિશન બદલું છું. તેને અહીંયા પોઝિશનમાં હવે હું એમ કહું કે કોઈ એક બાજુના કેન્દ્ર પર વિદ્યુત ભારને આપણે મૂકીએ. તો ફ્લક્સ કેટલું સંકળાય? હવે અહીંયા આગળ ક્લિયરિટીમાં થોડોક સુધારો લાવવાનો છે તમારે. આ સમઘન, હવે સમઘનની કોઈ એક બાજુના કેન્દ્ર ઉપર તમારે વિદ્યુત ભાર મૂકવાનો છે. આપણે આ બાજુને ધ્યાનમાં લઈએ. રેડી? અને વિદ્યુત ભાર તરીકે આપણે દડાને લઈએ. તો અહીંયા આગળ આ રીતે તમારે મૂકવાનો. હવે તમે કેરફુલી ચેક કરવા જઈશો તો દડાનો અડધો ભાગ અંદર છે અને અડધો ભાગ બહાર તરફ છે. એટલે કુલ વિદ્યુત ભાર Q હોય તો અડધો વિદ્યુત ભાર અંદર છે, અડધો બહાર છે. તો આ સમઘન સાથે સંકળાતું ફ્લક્સ કેટલું કહેવાય? Q/2ε0. એટલે આમ આવશે અહીંયા આગળ Q/2ε0. હકીકતમાં શું થાય? જો ફ્લક્સ φ = σ/Q/ε0. પણ
અડધો વિદ્યુતભાર અંદર છે, અડધો બહાર છે. તો ટોટલ ક્યુ હોય તો અડધો એટલે Q/2 થાય. એટલે અહીંયા સિગ્મા ક્યુ ની જગ્યાએ તમારે Q/2 મૂકવું પડે અને છેદમાં એપ્સિલોન 0. રેડી? એટલે કહેવાનો મતલબ એ છે કે સમઘનની કોઈ એક બાજુના કેન્દ્ર પર વિદ્યુતભાર મૂકશો તો સમઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ Q/2 એપ્સિલોન 0 થાય. હવે એક બાજુ સાથે સંકળાતું ફ્લક્સ કે તમને, તો હવે એ તમારે વિચાર કરવાનો થાય. જો અહીંયા આગળ તમે વિદ્યુતભારને મૂકેલો છે. રેડી? એટલે આ સાઈડ તો આખી પેક થઈ ગઈ, તમને ખબર પડે? હકીકતની અંદર આમ થાય, આ આખું તો પેક થઈ ગયું, કારણ કે અડધો વિદ્યુતભાર છે એ આ બાજુ આવી ગયો, આ બાજુ, અને અડધો આ બાજુ આવ્યો. એટલે આનું તમારે હવે ફ્લક્સ ગણવાનું નથી. તો બાકી કેટલી બાજુ રહી? 5 બાજુ રહી. આ તો હવે ગણવાનું જ નથી. અડધા ભાગને લીધે તમારે આ ભાગ જ લેવાનો છે દડામાં. તો આ અડધા ભાગને લીધે ફ્લક્સ અહીંયા આગળ સંકળાય, અહીંયા આગળ સંકળાય, અહીંયા આગળ, અહીંયા આગળ, અહીંયા આગળ. એટલે 5 બાજુ સાથે જ ફ્લક્સ સંકળાય. રેડી? તો કેટલું ફ્લક્સ આવશે મૂલ્ય? 5 બાજુ સાથે સંકળાય. એક બાજુ સાથેનું હતું Q/2 એપ્સિલોન 0, તો 5 બાજુ સાથે Q/10 એપ્સિલોન 0 થાય. રેડી? તો આ બેઝિક આખો આઈડિયા છે, જે એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. હવે આમાં હું થોડો ટ્વિસ્ટ કરું. જો આપણે સમઘનની કોઈ એક બાજુના કેન્દ્ર ઉપર વિદ્યુતભારને મૂક્યો. હવે થોડુંક ધ્યાન આપજો. આ બાજુ ઉપર જ પણ સહેજ ઉપર વિદ્યુતભારને લઈ જાઓ તો કોઈ ફેર પડે નહીં, કારણ કે સ્થાન ઉપર આધાર ન રાખે ફ્લક્સ. પછી નીચે તરફ લઈ જાઓ તો એનું જ આવે ફ્લક્સ, આમ લઈ જાઓ તો એનું જ આવે, આ બાજુ લઈ જાઓ તો એનું જ આવે, અહીંયા આગળ રાખું તો એનું જ આવે, અહીંયા આગળ રાખું તો એનું જ આવે. રેડી? તો આ પહેલા આ બેમાં ક્લિયર થવું પડે તમને. ડન? હવે આપણે પોઝિશન છે એ ચેન્જીસ કરીએ. થર્ડ, ધાર પર વિદ્યુતભારને આપણે મૂકીએ તો કુલ ફ્લક્સ કેટલો આવે, એક બાજુનો ફ્લક્સ કેટલો આવે એ તમારે ખાસ જોવાનું થશે. રેડી? તમારે ધાર એટલે આ થઈ ગઈ. રેડી? એટલે અહીંયા આગળ હું વિદ્યુતભારને મૂકું છું, અહીંયા આગળ આ ધાર ઉપર. રેડી? તો તમને કઈ ખબર પડે? અહીંયા આગળ હું વિદ્યુતભારને મૂકીશ એટલે કઈ કઈ બાજુ પેક થશે? જો આ જ્યાં આગળ ટચ કરતું હોય ને એ પેક થાય, એટલે આ પેક થઈ જાય, આ પેક થઈ જાય. રેડી? એટલે આ બેયનું તમારે ગણવાનું નથી. હવે ટોટલ કેટલી બાજુ વધે ભાઈ? એક આ, એક આ, એક આ અને એક આ. તો કુલ ફ્લક્સ કેટલો આવે નોર્મલી? આની સાથે, આની સાથે, આની સાથે, આની સાથે, આ દરેકનો કરવો પડે સરવાળો. એટલે વિદ્યુતભારનો ચોથો ભાગ છે, કારણ કે ટોટલ વિદ્યુતભાર Q છે એના 4 સમાન ભાગ પડે. રેડી? એટલે અહીંયા આગળ ફ્લક્સ, કુલ ફ્લક્સ કે તો એ આવે 4 Q/4 એપ્સિલોન 0, કારણ કે ટોટલ વિદ્યુતભાર Q છે. આ પેક થઈ જાય, આ પેક થઈ જાય, એટલે અહીંયા આગળ, અહીંયા આગળ, અહીંયા આગળ લઈ અહીંયા આગળ ફ્લક્સ સંભળાય. હવે માની લો કે કોઈ એક બાજુનું ફ્લક્સ પૂછે તો પણ કેટલું આવશે? તો પણ 4 જ બાજુ આવશે ને. આ પેક છે, આ પેક છે. કોઈ એક બાજુનું કે એટલે આનો ચોથો ભાગ, આનો ચોથો ભાગ, આનો ચોથો ભાગ ને આનો ચોથો ભાગ, એટલે ટોટલ કેટલું આવશે? Q/16 એપ્સિલોન સોકે ને 16, એટલે Q/16 એપ્સિલોન 0 થાય. ખબર પડે છે તમને? આ પેક થઈ ગઈ, આ પેક થઈ ગઈ. તમારું પોઝિશન અહીંયા આગળ છે વિદ્યુતભારની, એટલે ઉપરનો ભાગ અને આ ભાગ એ તો નીકળી જવાનો બે. તો આમ શું નોર્મલી તો ફ્લક્સ આની સાથે સંકળાય, અહીંયા સંકળાય, અહીંયા સંકળાય, અહીંયા સંકળાય. કુલ ફ્લક્સ કે તો Q/4 એપ્સિલોન 0 આવે. કોઈ એક બાજુ માટે કે તો પણ 4 જ બાજુ આવે. આની માટે કીધું હોય તો એ ફ્લક્સનો ચોથો ભાગ લેવો પડે. એટલે Q/4 એપ્સિલોન 0 હતું ટોટલ, તો એક બાજુનું કેટલું છે? ચોથો ભાગ કરો એટલે Q/4 × 4 એટલે 16 એપ્સિલોન 0 આવે. રેડી? આ ધાર ઉપરની સ્ટોરી પૈકી. હવે માની લો કે આ ખૂણા કહેવાય, બરોબર ને? અથવા એને શિરોબિંદુઓ કહેવાય. શિરોબિંદુ ઉપર આપણે વિદ્યુતભારને લઈ જઈએ તો કુલ ફ્લક્સ કેટલો આવે એ તમારે ખાસ જોવું પડશે. હવે સાંભળો,
સમઘનના કોઈ એક શિરોબિંદુ ઉપર આપણે વિદ્યુતભાર સી મૂકવાનો છે. ટોટલ સમઘનને 8 શિરોબિંદુ હોય, 8 ખૂણા હોય. એગ્રી? તો અહીંયા આગળ તમે મૂકશો તો આ સમઘન સાથે ટોટલ કેટલું ફ્લક્સ સંકળાય, આના તમારે 8 સમાન ભાગ પાડવા પડે. બરોબર? એટલે કુલ વિદ્યુતભાર Q છે તો એનો 8 સમાન સરખા ભાગ પાડો એટલે વિદ્યુતભાર કેટલો આવશે? Q/8. તો આ સમઘન સાથે સંકળાતું કુલ ફ્લક્સ કેટલું કહેવાય? Q/8 એપ્સિલોન 0 જેટલું થાય. એટલે કુલ ફ્લક્સ તમને એટલું મળે, Q/8 એપ્સિલોન 0. તમને કોઈ એમ પૂછે કે કોઈ એક બાજુ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું થાય, હવે આ વિચારવાનું છે. તમે ધારો કે અહીંયા આગળ આમ મૂકેલો છે વિદ્યુતભારને, તો દડાની આ સપાટી માટે વિચારો તો આ તો નીકળી ગઈ, પછી અહીંયા આગળ ટચમાં છે આ સપાટી એટલે આ નીકળી ગઈ, અને અહીંયા આગળ ટચમાં છે એટલે આ નીકળી ગઈ. તો ટોટલ 3 બાજુ સાથે જ ફ્લક્સ સંકળાય. જો ઉપરની નીકળી ગઈ, આ નીકળી ગઈ, આ નીકળી ગઈ, તો એક આની સાથે સંકળાય, એક આની સાથે સંકળાય, એક આની સાથે સંકળાય. કુલ ફ્લક્સ Q/8 એપ્સિલોન 0 છે. તો એક બાજુ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું કહેવાય? 8 તેરીને 24. એટલે અહીંયા આગળ આવશે Q/24 એપ્સિલોન 0 જેટલું થાય. રેડી? તો બેઝિક આખો આઈડિયા છે તમારે આ રીતે વિચારવાનું થશે. બરોબર? હવે આમાં તમે ટ્રીક પ્રમાણે યાદ રાખજો એટલે આખો આઈડિયા છે એ ક્લિયર થઈ જાય. બરોબર? આની જ વસ્તુ પછી કોષ્ટક દ્વારા મેં અહીંયા આગળ કોષ્ટક દ્વારા સમજાવ્યું, પછી મટીરિયલની અંદર આપેલું છે તમને. બરોબર? એમાં સમઘનના કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલો હોય તો કુલ ફ્લક્સ Q/0, એક બાજુ સાથે K તો Q/6 એપ્સિલોન 0 થાય. સમઘનના કોઈ એક શિરોબિંદુ પર Q વિદ્યુતભાર મૂકેલો હોય તો આ શિરોબિંદુ તો સમગ્ર સમઘનમાંથી સંકળાતું ફ્લક્સ Q/8 એપ્સિલોન 0 અને એક બાજુનું K તો Q/24 એપ્સિલોન 0. સમઘનની કોઈ એક ધારના મધ્યબિંદુ પર Q જેટલો વિદ્યુતભાર મૂક્યો હોય તો એટલે Q/4 એપ્સિલોન 0 અને એક બાજુ સાથે K તો 16 એપ્સિલોન 0. કેન્દ્ર પર K, બરોબર ને? તો કોઈ એક બાજુના કેન્દ્ર પર તો Q/2 એપ્સિલોન 0 અને એક બાજુનું K તો Q/10 એપ્સિલોન 0 થશે. રેડી? હવે આપણે સમઘનને રિલેટેડ MCQ અને ન્યુમેરિકલ છે એ સોલ્વ કરીએ. સૌથી પહેલા 22મો MCQ જો. સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર કેપિટલ Q મૂકેલો છે. સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુતીય ફ્લક્સ ખાલી જગ્યા હોય, કોઈ એક પૃષ્ઠ સાથે એટલે બાજુ થઈ ગઈ, આની સાથે અથવા આની સાથે કોઈ એક પૃષ્ઠ સાથે કીધું તો કોઈ એક પૃષ્ઠ સાથે કેમ મોટા તો તમારી સામે જ છે કોષ્ટક. બરોબર? એટલે કોઈ એક પૃષ્ઠ સાથે કહે તો એ કેટલો આવે? Q/6 એપ્સિલોન 0. રેડી? અને વિદ્યુતભારને કેન્દ્ર ઉપર મૂકેલો છે. જો સમગ્ર કહે તો Q/એપ્સિલોન 0 અને કોઈ એક બાજુ સાથે કહે તો Q/6 એપ્સિલોન 0 આવશે. એટલે ડી આમાં રકમ કેરફુલી તમારે સમજવાની છે. બરોબર? આમ આઈડિયા બહુ સિમ્પલ છે. પછી 22.1 જો. સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર Q મૂકેલો છે. કેન્દ્ર ઉપર જ મૂકેલો છે. એટલે અહીંયા આગળ જ વિદ્યુતભાર આમ મૂકેલો છે. તો આ સમઘનની કોઈ એક બાજુમાંથી, બાજુ એટલે આ થઈ ગઈ, કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવે? Q/6 એપ્સિલોન 0. પહોંચ્યું? પછી 22.2 જો. L જેટલી લંબાઈના સમઘનના કોઈ એક ખૂણા ઉપર કીધું એટલે અહીંયા આગળ Q જેટલો વિદ્યુતભાર મૂકેલ છે તેની દરેક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવે? ખૂણા ઉપર કીધું એટલે શિરોબિંદુ ઉપર. ટોટલ કહે તો Q/8 એપ્સિલોન 0 આવે, પણ તમને દરેક બાજુમાંથી કીધું તો આન્સર શું આવશે? Q/24 એપ્સિલોન 0 એટલે C વિકલ્પ આવશે. રેડી? પછી 22.3 જો. વિદ્યુતભાર Q ને ઘનના કેન્દ્ર ઉપર એટલે અહીંયા આગળ મૂકેલો છે. આથી કોઈ પણ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવે? એ કોઈ પણ બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કે તો એ થઈ જાય Q/6 એપ્સિલોન 0. રેડી? પણ એવડા લોકોએ થોડુંક પૂછવાની સ્ટાઇલ અલગ કરી છે. એને શું કર્યું? ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ Q/6 એપ્સિલોન 0 આવે. હવે ઉપર નીચે તમે 4π વડે ગુણી કાઢો તો આવો ઓપ્શન આપેલો છે 4π Q છેદમાં 4π એપ્સિલોન 0 ઇન્ટુ 6 એટલે બી વિકલ્પ આવશે. રેડી? પછી
બુસ્કેટ 2006માં પૂછાઈ ગયો ત્રીજો. ઈ જેટલો વિદ્યુતભાર ધરાવતા 8 ડાયપોલને એક સંઘનમાં મૂકેલા છે. હવે 8 ડાયપોલ છે તો ઘનમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ 0. ડાયપોલ ઉપરનો વિદ્યુતભાર કેવો હોય? સમાન અને વિજાતીય, એટલે ટોટલ ચાર્જ 0, તો કોઈ ફ્લક્સ પસાર ન થાય, એટલે ડી વિકલ્પ. પછી AI ની અંદર એક પહેલો MCQ પૂછાઈ ગયો 2002માં. એમાં શું કહે છે કવિ? L લંબાઈના ઘન ABCDEFG ના કેન્દ્ર O પર Q વિદ્યુતભાર ધરાવતો કણ મૂકવામાં આવે છે. હવે બીજો આવો જ વિદ્યુતભાર Q ઘનના કેન્દ્ર O થી L અંતરે મૂકવામાં આવે છે. આથી BCFG માંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ ખાલી જગ્યા થશે. તમને ડાયાગ્રામ સી આપેલો છે. આમ તો આઈડિયા છે બહુ સિમ્પલ છે. આ રીતે આપણે સમઘન છે એનો વિચાર કરીએ. સપોઝ એક તો કેન્દ્ર ઉપર Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે અને બીજો આમ બાજુના ભાગમાં Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. આ B, પછી G, F અને C આની સાથે તમને કીધેલું છે. તમે સમજો આ સમઘન છે તો અહીંયા આગળ એક વિદ્યુતભાર છે અને એક વિદ્યુતભાર અહીંયા આગળ મૂકેલો છે. તમને આની સાથે સંકળાતું ફ્લક્સ પૂછેલું છે. લોજિકલી કારણ વાપરો તમે. અહીંયા આગળ જે ધન વિદ્યુતભાર છે એની ક્ષેત્ર રેખાઓ આમે પસાર થાય, આમે પસાર થાય, આમે પસાર થાય, આમે થાય, આમે થાય અને આમે થાય. એવી જ રીતે અહીંયા આગળ વિદ્યુતભાર છે એની ક્ષેત્ર રેખાઓ આમાંથી પસાર થશે, આમે થશે, આમે જશે, આમે જશે, આમે જશે, આમે જશે. રેડી? પણ બે વિદ્યુતભારો સજાતી હશે. ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદે નહીં. અહીંયા આગળ રહેલો વિદ્યુતભાર છે એની ક્ષેત્ર રેખા અપાકર્ષણ થવાને લીધે આમ 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 એટલે અહીંયા આગળ રહેલો જે વિદ્યુતભાર છે એની ક્ષેત્ર રેખા આમાંથી પસાર નહીં થાય. કારણ શું છે કે અહીંયા આગળ રહેલો જે વિદ્યુતભાર છે એની ક્ષેત્ર રેખા આમ વળી જશે. આમાંથી કોઈ ક્ષેત્ર રેખાઓ પસાર નહીં થવા દે. અહીંયા આગળ જે રહેલો વિદ્યુતભાર છે. રેડી? એટલે આની સાથે કોઈ જાતનું ફ્લક્સ સંકળાય નહીં, કારણ કે એક વિદ્યુતભાર અહીંયા આગળ છે, બીજો અહીંયા આગળ છે. એટલે અહીંયા આગળ રહેલો જે વિદ્યુતભાર છે એ આ વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ પસાર નહીં થવા દે, એ આમ વાળી દેશે અપાકર્ષણ થવાને લીધે. એટલે આનો આન્સર આવશે બી વિકલ્પ. રેડી? સૌ સામાન્ય ક્વેશ્ચન છે પણ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. PMT 1996માં છઠ્ઠો MCQ. L બાજુવાળા એક સમઘનના કેન્દ્ર પર કીધો પ્લસ Q બિંદુવત વિદ્યુતભાર રાખેલો છે. સમઘનમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ, ટોટલ ફ્લક્સ કેવી છે તો Q/ε0 આવે, એ વિકલ્પ. પછી 13મો આ પણ PMT 2000 અને 2003માં રિપીટ થયેલો છે. Q જેટલો વિદ્યુતભારને ઘનના કેન્દ્ર પર, એટલે અહીંયા આગળ ઘનની ગમે તે બાજુમાંથી પસાર થતું ફ્લક્સ Q/6ε0 થાય. પછી PMT 2001 14મો MCQ. 0.1 મીટર બાજુની લંબાઈ ધરાવતા એક સમઘનની મધ્યમાં Q માઇક્રોકુલમ, એટલે કેન્દ્ર ઉપર જ મૂકેલો છે, તો કોઈ પણ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ Q/6ε0 થાય. પછી Q ની જગ્યાએ કેપિટલ Q ગુણ્યા 10⁶ કરી નાખો એટલે એ વિકલ્પ આવશે. આમ ફટાફટ પછી હવે થઈ જવા જોઈએ. PMT 2012માં 24મો MCQ. એ બાજુવાળા ઘનના કોઈ એક શિરોબિંદુ પર, એટલે અહીંયા આગળ શિરોબિંદુ એટલે આ છે ને ખૂણો, બરોબર ને? શિરોબિંદુ પર બિંદુવત વિદ્યુતભાર Q હોય તો ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કે, તો કુલ ફ્લક્સ કેટલો આવે? Q/8ε0, એટલે બી વિકલ્પ. રેડી? તો આ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે આપણે ફટાફટ જોઈ નાખ્યા. હવે આપણે રેડી? ઓકે. ત્યાર પછી અહીંયા આગળ આપણે સમઘનના બધા પ્રોબ્લેમ છે એ જોઈ લીધા, બરોબર. હવે આપણે અમુક સ્પેશિયલ કેસીસ ડિસ્કસ કરવાના છે. 23મો MCQ જુઓ. હવે આની કોઈ જરૂર નથી એટલે હવે આને આપણે જોવા દઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડેથી ખુલ્લા નળાકારના ખુલ્લા છેડે કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલો છે, તો આ નળાકારના પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ ખાલી જગ્યા થશે. હવે છે ને આ રીતે તમને નળાકાર આપેલો છે, અવળો રાખીએ અને
આનું જે કેન્દ્ર હશે ત્યાં આગળ ક્યુ જેટલો વિદ્યુતભાર છે મૂકેલો છે. તો આની સાથે સંકળાતો ફ્લક્સ તમારે ફાઇન્ડ કરવાનો છે. હવે ગાઉસનો નિયમ શું કહે કે બંધ પૃષ્ઠ હોવું જોઈએ તો જ ફ્લક્સ સંકળાય. તો આમાં અડધો ભાગ પેક છે, અડધો ભાગ કેવો છે? બંધ છે. તો આપણે શું કરીશું, આ આખો નળાકાર છે એ વિચારવાનો તમારે. ગમે એમ કરીને તો આ વિદ્યુતભારને તમારે પેક કરવો પડે. આખો નળાકાર હોય, અંદર ક્યુ જેટલો વિદ્યુતભાર હોય તો ટોટલ ફ્લક્સ કેટલો આવે? ક્યુ બાય એપ્સિલોન 0 આવે. તો અડધો જ પેક છે, અડધો ખુલ્લો છે, તો અડધા સાથે કેટલો આવે? ક્યુ બાય 2 એપ્સિલોન 0. એટલે ઘણી વખત તમારે આ રીતે વિચારવું પડે. જો આખા સાથે ક્યુ બાય એપ્સિલોન 0 તો અડધા સાથે કેટલું સંકળાય? ક્યુ બાય 2 એપ્સિલોન 0. રેડી? તો આવા પ્રોબ્લેમમાં તમારે આવું ધ્યાન રાખવાનું છે, બરોબર? એટલે સી વિકલ્પ આવશે, ક્યુ બાય 2 એપ્સિલોન 0. એવો જ એક એનસીઈઆરટીનો સ્વાધ્યાયનો 18મો આપેલો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુતીય ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? બરાબર. ચોરસને તમારે 10 સેન્ટીમીટર ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારવાનો છે. તમને લેન્થ આપેલી છે એ 10 સેમી, એટલે 10 ગુણ્યા 10⁻2 થાય. એટલે અલ્ટિમેટલી એલ કેટલો આવે? 0.1 મીટર થઈ ગયું. પછી ડિસ્ટન્સ આર આપી દીધું 5 સેમી જેટલા અંતરે કોઈ બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે એ છે 10 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻6. રેડી? હવે વિચારવાનું છે તમારે. તમે આવું કોઈ સમતલ વિચારો, એને આપણે અહીંયા આગળ મૂકી આમ જસ્ટ. તો આ સમતલથી 5 સેન્ટીમીટર જેટલા અંતરે અહીંયા આગળ કોઈ બિંદુવત વિદ્યુતભાર આવેલો છે. રેડી? તો ફરજિયાત તમારે સમઘન જ વિચારવો પડે, કારણ કે જસ્ટ આમ વિચારો સ્ટાર્ટિંગમાં, આ સમઘન નથી, આ ખાલી પૃષ્ઠ છે. એનાથી 5 સેન્ટીમીટર જેટલા અંતરે વિદ્યુતભાર આવેલો છે 10 માઇક્રોકુલમનો. તો અહીંયા આગળ કેટલું ફ્લક્સ સંકળાય? તો આ વિદ્યુતભાર ખુલ્લો છે, તો આને ઢાંકવો પડે. ઢાંકવા માટે તમારે સમઘન બનાવવું પડે. એટલે આમ વિચારો. તો અહીંથી 5 સેમી જેટલા અંતરે, હવે આ સમઘન તમે વિચારશો તો આ સમઘનની અંદર ઘેરાઈ ગયો વિદ્યુતભાર. ડન? તો આની સાથે કેટલું ફ્લક્સ સંકળાય? કોઈ એક બાજુ સાથે છઠ્ઠો ભાગ થાય, ક્યુ બાય 6 એપ્સિલોન 0 કરવું પડે તમારે. તો ટોટલ ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન 0 થાય. કોઈ એક બાજુ સાથે સંકળાતું ફ્લક્સ એ થઈ જાય ક્યુ બાય 6 એપ્સિલોન 0. ક્યુ તમને આપેલો છે, એપ્સિલોન 0 તમને ખ્યાલ હોય, એમ કરીને તમે સાદો રૂપ આપો એટલે આન્સર છે એ આવી જશે. બરોબર? હાવ સિમ્પલ આખા આઈડિયા છે, તમારે આમ જ વિચારવાનું થાય. રેડી? પછી 16મો એનસીઈઆરટીનો 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી નિયમિત વિદ્યુત ક્ષેત્ર 3 ગુણ્યા 10⁻³ I કેરેટ ન્યૂટન પર કુલમનું ફ્લક્સ કેટલું હશે? તો તમને કઈ ખ્યાલ આવે? નોર્મલી વિદ્યુત ક્ષેત્ર માની લો કામ છે, તો જેટલી ક્ષેત્ર રેખામાં દાખલ થશે એટલી બહાર નીકળે. અંદર દાખલ થતા ફ્લક્સને તમે ઋણ લ્યો, બહાર નીકળતા ફ્લક્સને તમે ધન લ્યો, તો જેટલી આમાં દાખલ થાય એટલી ક્ષેત્ર રેખાઓ અહીંથી બહાર નીકળશે. તો ટોટલ ફ્લક્સ કેટલું આવે? 0. એટલે આની સાથે કોઈ ફ્લક્સ સંકળાય નહીં. રેડી? પછી 78મો. હવે છે ને આમાં કવિએ પૂછવાની મેથડ થોડીક ચેન્જીસ કરી. એ તમારે બહુ વ્યવસ્થિત સમજવું પડશે. બરોબર? હવે એમાં રકમ જુઓ શું કહે છે. એ બાજુવાળા સમઘનમાંથી એક વિદ્યુતભારિત તાર પસાર થાય છે. આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા છે. તો આ ઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ કીધું છે. એટલે માની લો કે આ સમઘન છે. રેડી? અને આમાંથી તમારે કોઈ તાર છે, વિદ્યુતભારિત તાર, એ પસાર કરવાનો છે.
તો મેક્સિમમ ફ્લક્સ કેટલું સંકળાય, મહત્તમ ફ્લક્સ પૂછ્યું એને. હવે આપણે દોરીની જગ્યાએ, તારની જગ્યાએ આ લઈએ, બરોબર. ઉપર પ્લાસ્ટિક છે પણ અંદર તો આવો વાયર જ હશે એટલે વિદ્યુત ભારિત જ કહેવાય. તો તમને કઈ ખબર પડે, જો તમે આમ માપો તો આ લંબાઈ L થાય, આમાં બાજુનું માપ એ આપ્યું એ થાય. પછી તમે આમ માપો તો પાયથાગોરસ બને, કર્ણ છો એ એટલે √2a શું કહેવાય. પણ એની જગ્યાએ મોટા આમ તમે માપો એ આમ, તો આટલું માપ કેટલું આવે, √3a. હલો, તમને કઈ ખબર પડે? એ આમ આપણે વિચારીએ અને હું થોડુંક ફિક્સ કરી નાખું એટલે મજા આવે તમને મને બેયને સમજવા. એની મને ખબર ને, આ L અને આ L, તો આ બેયનું તમને √2l મળ્યું. એની સાથે પાછો આ ખૂણો બનાવશે ને ઓલો, એટલે અલ્ટિમેટલી કેટલું છે, √3l. અથવા આમ વિચારો, આ L, આ I કેરેટ, J કેરેટ, K કેરેટ ને મૂલ્ય લઈ લો તો એ કેટલું હોય, આમાં √3l. હવે તો આવડવું જોઈએ ને તમને. તો સૌથી મોટી બાજુ એ થાય સમઘનની. તો ફ્લક્સ પૂછે છે Φ=Q/ε0. રેડી? હવે Q એટલે શું લખાય, લેમ્બડા L upon ε0. હલો, Q બરાબર લેમ્બડા L. લેમ્બડા એમ ના મને L કેટલું હોય, 3a મેક્સિમમ કીધું અને છેદમાં ε0. તો આ એનો આન્સર આવી ગયો, √3 લેમ્બડા E upon ε0. તો મેક્સિમમ આની સાથે જ સંકળાય, બરોબર. તો બેઝિક આખો આઈડિયા થઈ ગયો છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા કહી શકાય. અહીંયા આગળ આપણે આ વાત કરીએ એટલે સાથોસાથ આપણે થોડુંક વધારે ડિટેલની અંદર સમજીએ. હાલો, હવે અહીંયા આગળ થોડુંક ધ્યાન આપવાનું છે. બે પ્રકારના ગ્રાફિકલ ક્વેશ્ચન છે એ તમને પૂછી શકે, તો એ તમને આવડવા જોઈએ ને. આપણે આવો કોઈ સંઘન છે એનો વિચાર કરીએ અને આ સળિયો, આ વિદ્યુત ભારિત સળિયો છે. રેડી? હવે હું તમને સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું. આ સંઘન એટલે બંધ સંઘન વિચારવાનો. માની લો કે વિદ્યુત ભારિત સળિયો અહીંયા આગળ છે, તો આ સંઘન સાથે કોઈ ફ્લક્સ સંકળાય? ન સંકળાય, 0. પછી એક્ઝેક્ટ અહીંયા આગળ મૂકી દો, અહીંયા. તો હવે તમે કેરફુલી ચેક કરવા જાઓ તો આ સળિયો છે આની ઉપર આવી ગયો, બાજુ ઉપર. તો હવે ફ્લક્સ સંકળાય છે. હવે મને કહેવાનું છે, સળિયાને હું ધીમે ધીમે અંદર દાખલ કરાવું છું તો ફ્લક્સ વધશે કે ઘટશે? વધે, કારણ કે વિદ્યુતભાર વધે. જો પહેલા આટલો ભાગ દાખલ થાય એટલે એટલો વિદ્યુતભાર, પછી એટલો ભાગનો વિદ્યુતભાર, આ વિદ્યુતભાર વધતો જાય. રેડી? અને વેગ હું કોન્સ્ટન્ટ રાખું છું, એટલે અચળ વેગ સાથે હું ગતિ કરાવું છું, એટલે ફ્લક્સ સતત વધશે, ધીમે આ રીતે. રેડી? હવે અહીંથી સળિયો છે બારો કાઢું છું. તો હવે તમારે મને કહેવાનું છે કે આની સાથે સંકળાતા ફ્લક્સમાં કોઈ ફેરફાર થાય, વધે, ઘટે? ઈનું ઈજ રહે, બરોબર ને? કારણ કે વિદ્યુતભાર ઈનો ઈજ છે. ફરી વાર હું કહું, જો હવે ફ્લક્સ વધશે. હવે થોડું વધે, અચળ. રેડી? અચળ. હવે ફ્લક્સ ઘટશે અને ઘટે 0 થઈ જાય. એટલે ગ્રાફ જો મારે ડ્રો કરવો હોય ને તો એ ગ્રાફને કેવો મળશે, અહીંયા આગળ આપણે ફ્લક્સ લઈએ, અહીંયા આગળ આપણે ડિસ્ટન્સ લઈએ r. તો માની લ્યો કે અહીંથી આમ તમે દાખલ કરાવો તો ફ્લક્સ સંકળાય, ધીમે ધીમે વધતું જાય, બરોબર. અહીંયા આગળ સળિયો એક્ઝેક્ટ પહોંચશે આની લંબાઈ જેટલો, એટલા ભાગનું, ત્યાં સુધી ફ્લક્સ વધશે આમ. તો ફ્લક્સ વધતું હોય તો એને તમારે આમ બતાવવું પડે. રેડી? સતત વધશે અને વેગ અચળ આપણે રાખીએ છીએ. હવે તમારે કહેવાનું છે,
અહીંયા સુધી વધશે. હવે અહીંથી સળિયો બારો નીકળે, પણ સળિયાની લંબાઈ તો એની જ રહી ને. રેડી? એટલે ફ્લક્સમાં કોઈ ફેર નહીં પડે, એટલે અચળ રહેશે. ક્યાં સુધી અચળ રહેશે? અહીંયા સુધી. એટલે અચળ રહે મોટા, તો પછી ગ્રાફ આમ આવે, અને પછી અહીંથી સળિયો આ રીતે બારો તમે કાઢો, એટલે ફ્લક્સ ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, ઘટતું જાય, અને બારો નીકળી જાય. એટલે પછી આની સાથે કોઈ ફ્લક્સ ન સંકળાય, અને પછી ગ્રાફ આપણને આમ મળશે. રેડી? તો આ ફ્લક્સનો ગ્રાફ મળે તમને સળિયાના કેસની અંદર. તમારે એ જ વિચારવાનું છે ક્યારે ફ્લક્સ વધશે. સળિયો જેમ જેમ સંકટની અંદર દાખલ થતો જશે એમ ફ્લક્સ વધતું જશે. પછી ફ્લક્સ નહીં વધે. જેવો સળિયો સંકટમાંથી બહાર નીકળવાનું શરૂ કરશે પછી પાછું ફ્લક્સ ઘટવાનો શરૂ થશે. રેડી? તો આ ગ્રાફની આપણે વાતચીત કરી નાખી. સ્ટ્રેટ ફોરવર્ડ સિમ્પલ આખો આઈડિયા હતો. બરોબર? તમે ફટાફટ કરી કાઢ્યું. સો અહીંયા આગળ ફ્લક્સ ગાઉસનો નિયમ એની બધી એપ્લિકેશનો છે એ પૂરી થાય છે. બરોબર? હવે કોઈ નવા પ્રકારની એપ્લિકેશન પૂછે તો એમાં મગજ તમારો હાલવું જોઈએ. રેડી? સો અહીંયા સુધી આપણે રાખશું.